શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડુંગર મહારાજ શાળામાં ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી ભરેલો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી શીતલા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ, દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને નિલેશભાઈ કહારના સહયોગથી શાળામાં સરસ્વતી માતાજીનું મંદિર તથા મૂર્તિ સ્થાપના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને શાસન અધિકારી વિપુલભાઈ ભારતીય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. મહાનુભવના હાથે વિધિવત પૂજા અર્ચના સાથે મૂર્તિ સ્થાપના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટ અને ખાસ કરીને ટ્રસ્ટના પ્રણેતા શિક્ષણ સમિતિના સભ્ય અને આ શાળાના વિશેષ વાલી સભ્ય અમારા ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય નિલેશભાઈ કહાર અને એમની સમગ્ર ટીમ દ્વારા જ્યારે મહિનાઓ પહેલાંનો આવો એક વિચાર હતો કે આ શાળાની અંદર માં સરસ્વતી માનું સ્થાયી એક મંદિર સ્થપાય અને એના માટે અહીંના આચાર્યશ્રીઓ સાથે પરામર્શ કરી અને સૌએ સાથે મહેનત કરી અને આજે એ સુંદર મંદિરનું લોકાર્પણ અને એ સરસ્વતી માતાજીની મૂર્તિનું અનાવરણ આજે ડોંગરેજી મહારાજ શાળાની અંદર કરવામાં આવ્યું છે. મારા સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષા, આપણા શાસનાધિકારી, બોર્ડની સમગ્ર ટીમ, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ સૌ કોઈ હાજર રહી અને મા સરસ્વતીના આશીર્વાદ લીધા છે અને માતાજીને પ્રાર્થના કરી છે કે આ શાળાની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ એ ખૂબ યશસ્વી, તેજસ્વી બની અને આવનારા દિવસોની અંદર વડોદરા, ગુજરાત અને દેશની અંદર સારું નેતૃત્વ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને નિલેશભાઈને હું અભિનંદન. પૂજ્ય ડોંગરે મહારાજ પ્રાથમિક શાળા જે હવે માધ્યમિક શાળા પણ થઈ ગઈ છે આ બોર્ડમાં, આજે એ શાળામાં જ્યારથી અમે પ્રવેશ લીધો હતો એક વાલી સદસ્ય તરીકે, ત્યારે એક સ્વપ્ન સેવ્યો હતો કે શાળા એ વિદ્યાનું મંદિર હોય, માં સરસ્વતી માતાનું મંદિર હોય, એ શાળાની અંદર સાક્ષાત માં સરસ્વતી માતાનું મંદિર સ્થપાય, એમનું નિર્માણ થાય, એના માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો. શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ અને દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે એ સ્વપ્ન સાકાર થયો અને આ કાર્યક્રમની અંદર આપણા વડોદરાના લોકપ્રિય યશસ્વી ધારાસભ્ય, યશસ્વી સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પણ છે, એ વિશેષ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્યભાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન, શાસના અધિકારી વિપુલભાઈ, શાળાના આચાર્યો, શિક્ષકગણો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી, સંગઠનના સાથી કાર્યકર્તા મિત્રો સૌ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને શોભાવ્યો છે. આ કાર્યક્રમમાં વિશેષ કરીને વડીલોએ પણ પોતાની હાજરી આપી. આ કાર્યક્રમ અને મંદિર સ્થાપનાની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે અહીં ભણતા બાળકોને માં સરસ્વતીમાં જે વિદ્યા અને જ્ઞાનના દેવી છે, એમની કૃપાથી બાળકોને, વિદ્યાર્થીઓને વગર ભેદભાવે વિદ્યા, જ્ઞાન અને જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણા દેશને એમના જ્ઞાનનો ઉપયોગ થાય, આ દેશ આગળ વધે અને આદરણીય પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે વિકસિત ભારત, એ સ્વપ્નમાં પોતાનું યોગદાન આપે. શીતળા માતાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સૌજન્ય દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ડાંગરેજી મહારાજની સ્કૂલમાં આજે સરસ્વતી માતા, એટલે આપણે સૌ સમજી શકીએ છીએ કે સરસ્વતી હરેકના મુખે હોય છે અને એમાં સ્કૂલની અંદર સરસ્વતી માતાનું મંદિર એ બહુ સારી વાત છે, કારણ કે અહીંથી જ બચ્ચાઓને શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ જગતના ભારતના તારલાઓ પણ અહીંથી પેદા થતા હોય છે. એવા આ શિક્ષણ પરિસરની અંદર આજે શીતળા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે મંદિરનું અનાવરણ થયું છે. એમાં મુખ્ય આખું ટ્રસ્ટગણ અને અમારા સુનિલભાઈ, નિલેશભાઈ કહાર, જે અમારા એસસી મોરચાના બક્ષીબંધ મોરચાના અધ્યક્ષ વડોદરા શહેરના, અને સૌ યુવાઓના સહયોગથી આજે સુંદર મજાના પરિસરની અંદર સરસ્વતી માતાના મંદિરનો શુભારંભ થયો છે. અને આજના વિશેષ કરીને મહિલાઓ, શિક્ષિકાઓ વધારે છે અને એમાં આજે મહિલા દિવસ છે
તો આ સ્કૂલની અંદર જે બહેનો છે એ સૌને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં ના પરિસરમાં આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી અને આ શાળાના વાલી સભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના બક્ષીબંધ મોરચાના પ્રમુખ એવા શ્રી નિલેશભાઈ કહારના ઇનિશિયેટિવથી આ શાળા પરિસરમાં સરસ્વતી માતાજીનો સુંદર મજાના મંદિરનું આજે લોકાર્પણ સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીના હસ્તે થયું છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સરસ્વતી માતાના સાનિધ્યમાં ખૂબ સારું પોતાનો અભ્યાસકીય કાર્ય કરીને ભારત દેશનું નામ ઉજ્જવળ કરે એવી આજના દિવસે પ્રાર્થના કરી છે. અને શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ એવા શ્રી નિલેશભાઈ કહારને આ પ્રસંગે આ સુંદર મજાનું ઇનિશિયેટિવ લેવા બદલ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.